નવરંગ ચૂંદડી એ પગમાં જાંગરનો જણકાર એ પગમાં પાયલનો જણકાર એવા માંડવા માયા ગામલા માલા મોઢી નવરંગ ચૂંદડી પગમાં જાંગરનો જણકાર પગમાં જાંગરનો જણકાર માયરા માયા ઓને પેલું મંગળવાર દ્વારો સમયો સમોર વર્તે સાવધાન ઓમ ગુરુદાય લંબોદરાય સકલાય જગત વિધાના ગાઢનાય ગૌરી સુતાય ગણનાથ નમઃ ઓમ શંકર ભાઈઓ તથા બહેનો, આજનું જે રામદેવ રામાયણ અહીં રાખવામાં આવેલ છે આખ્યાન, એ હળદરના 3 મંડળ ભેગા થઈ શા માટે ભેગા થયા? ગામની અંદર આવા ઘોર કળયુગની અંદર એવા સામઠીમાં આજે દેશ વિદેશની અંદર ભલે આપણને તો ખબર નહીં હોય, ઘણાને ખબર છે કે જેને મુંબઈથી માણસો આજે અહીં સુધી આવે છે. આવા સામઠીમાં અને છોકરાઓ એ નાના નાના છોકરાઓ એ આજે મંડળના આવી જહેમત ઉઠાવી હળદરના આંગણે એક રૂડું મંદિર બનાવ્યું છે. ગામની શોભા વધે, કારણ કે કોઈ વડોદરાથી આવે, કોઈ મુંબઈથી આવે, કોઈ સુરતથી મહેમાનો આવે. અમારા ભાઈને કેન્સર હતું અને સામઠીમાને એક 5 મણ મીઠું ધરવાનું છે અને આજે કેન્સર મટાડ્યું એવી સામઠીમાં મટાડે છે. એવા ઘણા પુરાવા છે. આજે આ સામઠીમાં એક દિવસના સમય આ ગામની અંદર આપણી નદી ચાલુ રહેતી અને બેન દીકરી કોઈ જો કપડા ધોવા જાય તો ઈ સામઠીમાં વળગેલા છે એવો પુરાવો છે. અને ઈના ઈ સામઠીમાં નો એક પથ્થર ફેરવાથી સામઠીમાં કીધું ભાઈ બધું ફરશે, મારો પથ્થર નહીં ફરે. અને ગુંબડું મોટાડ્યું અને પથ્થર હતો એ જગ્યાએ મૂકી દીધો. અને ત્યારથી આ સામઠીમાં એક ગુંબડાના
વૈદ કયો તો વૈદ કહેવાય. આજે ગમે એવું ગુમડું હોય ડોક્ટર એમ કે આને ચેકા દેવા પડે અને ઓપરેશન કરવું પડે, પણ હૈયાના ભાવથી જો સામઠીમાને યાદ કરે અને એમ કે 2 કિલો મીઠું અને 2 કિલો હું લાડવા વેચીશ. સાહેબ રાતમાં ગુમડા ક્યાં વયા જાય, રાતમાં એક ચેકા દેવાના ભૂલી જાય. ડોક્ટરો છે કે આમ ન કરી શકે એવું સામઠીમાં કરે છે. આવા પુરાવા છે. એ મંદિરને આજે જીવંત રાખવા માટે રામદેવ રામાયણના માણસો મંડળના આજે 3 મંડળ ભેગા થઈ ગયા. તમે વિચાર તો કરો, એક ઘરમાં 3 છોકરા રહેતા હોય તો ભેગા નથી થતા, અને આજે 3 મંડળ એટલે 90 છોકરા રહ્યા. એ આજે સમૂહમાં ભેગા થઈ અને એમ કીધું કે આજે એક આપણા હળદરના આંગણે જે દીપાવેલું મંદિર છે એને દીપાવવું છે ને બધાનો સહકાર લઈ અને આપણે મંદિરમાં જે કાંઈ ખર્ચ કર્યું છે અને ખર્ચ કરવાનો થાય છે એક આખ્યાન રાખીએ ગામમાં અને આપણે એને કર્જોમાંથી બહાર નીકળીએ અને જે કાંઈ બનશે એ ગામની શોભા વધે છે. આજે આ પૈસો જે આવશે એ તમામ પૈસા સામઠીમાના મંદિરે વાપરવામાં આવશે. હમણે તે મને વાત મળી 1,10,000 નું મશીન લાવ્યા આપણે લાકડા ફાડવાનું. લેવા જાવ ને તો ઓછામાં ઓછું 1,40,000 રૂપિયા થાય કે 30,000 થતા હશે. પણ એ ભાઈ એમ કીધું કે તમે જો આ મંડળ વાળા આવું કામ કરતા હોય ધાર્મિક કાર્ય તો મારે મજૂરી નથી લેવી અને મારે મશીન બનાવી દેવું છે. તો આજે શમશાનની અંદર આપણે 1,10,000 ના ખર્ચે સામઠીમાને બાજુમાં શમશાનમાં આપણે લાકડા ફાડવા માટે મશીન પણ મુકાયું છે. આજે પૈસો આવે છે અહીં તો ઠીક, પણ બારગામમાં છોકરાઓ રમવા જાય અને એ પણ પૈસા આપણા ગામની અંદર વાપરે છે. સમય એવો છે કે દુષ્કાળના વળામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. વાલાએ મહેર કરી છે એટલે વરસાદ સારો થયો, મંદિરનું મોજું ફરી ગયું છે. પણ આમાંથી 5-5 રૂપિયા 10-10 રૂપિયા આપશે ને તો આ છોકરાને એમ થશે કે મારા ગામના અમારા ગામના અમને ન આપે તો કોને આપે. જે તમે આપશો ને એ તમામ પૈસા સામઠીમાના મંદિરના લાભાર્થે વાપરવાના છે. તો જે કોઈને આપવાની ઈચ્છા થાય, કોઈને એમ થાય મારે નામ બોલાવવું છે તો પણ અમે બોલવા તૈયાર છીએ. અને સામઠીમાનું મંદિર છે રામ ભરોસે 600 રૂપિયા આવે છે તેના ધારેલા કામ રામદેવજી મહારાજ અને સામઠીમાં પૂર્ણ કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. ધીરુભાઈ પિતાંબરભાઈ જાપડિયા તરફથી સામઠીમાના મંદિરના લાભાર્થની અંદર 501 રૂપિયા આપે છે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. સામઠીમાં ગણેશભાઈ આંબાભાઈ દરજીયા 101 રૂપિયા આપે છે. બોલો સામઠીમાં ગોરધનભાઈ મગનભાઈ 101 રૂપિયા આપે છે. જુગાભાઈ લવજીભાઈ 101 રૂપિયા આપે છે. મુકેશભાઈ મેઘજીભાઈ ઝાપડિયા 51 રૂપિયા આપે છે. ઈસાભાઈ ખોડાભાઈ તરફથી 101 રૂપિયા આપે છે. સામઠીમાના મંદિરના લાભાર્થી તેના ધારેલા કામ અને મંડી મનોકામના સામઠીમાં અને રામદેવજી મહારાજ પૂરી કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. રસિકભાઈ ધુરાભાઈ 101 રૂપિયા આપે છે. બોલો સામઠીમાં કી જય. હવે જ્યારે આપણે 24 કલાકનું આખ્યાન જ્યારે આપણે નક્કી કર્યું રમવાનું, માતાજીને કઈક અસીમ કૃપા છે અને નક્કી કર્યું અને એ વખતે એવું નક્કી કર્યું કે ભાઈ આની અંદર થોડો ખર્ચો કરવો પડે, તો એની અંદર જેને જેને સાથ સહકાર આપ્યો છે એના નામ થોડાક છે. 1301 રૂપિયો હનુભાઈ ગરડાવાળા જે આખ્યાનમાં સેવા પણ આપે છે અને પોતે પાત્ર પહેરે છે એ હનુભાઈ ગરડાવાળા એના તરફથી 1301 રૂપિયો. 300 રૂપિયા
વલ્લભભાઈ લાલજીભાઈ એના તરફથી મરચું દેવાનું હતું એટલે એના 300 રૂપિયા એને આપ્યા છે. 500 કાનજીભાઈ બાબુભાઈ બટેકાનું એક આખું કટું આપ્યું છે. 500 રૂપિયા મુકેશભાઈ હીરાભાઈ અલ્ટી. 500 રૂપિયા જીવણભાઈ પાણીપુરી વાળા. 500 રૂપિયા ટીનાભાઈ ભનાભાઈ. 500 રૂપિયા શાંતિભાઈ સતુરભાઈ. 500 રૂપિયા હરજીભાઈ રામજીભાઈ. 500 રૂપિયા અશોકભાઈ સૌશીભાઈ બારિયા. 500 રૂપિયા અમૃતભાઈ ભીખાભાઈ અને 500 રૂપિયા ભરતભાઈ મેણિયા. આના તરફથી આવે છે જોરદાર તાલી દેતા બોલ રામદેવજી મહારાજ કી જય. જેટલું આપો ને એટલે બેઠા હોય તાળીઓ પાડો ને તો એમ થાય કે નાના ભાઈ ભાઈ. તો હળદર શિરવાણિયાથી શિરવાણિયાનું રામા મંડળ તરફથી 1100 રૂપિયા છે. 1101 રૂપિયો શિરવાણિયા રામા મંડળ તરફથી સામઠીમાના મંદિરના લાભાર્થી આપે છે. તેના ધારેલા કામ અને મનની મનોકામના સામઠીમાં અને રામદેવજી મહારાજ પૂરી કરે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો સામઠી માતા કી જય. એક હરિભાઈ કરશનભાઈ તરફથી 100 રૂપિયા આપે છે. સામઠીમાં તેના મનના ધારા કામ કરે. બોલો સામઠીમાં 451 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો સામઠીમાં. એક 101 રૂપિયો ગોવિંદભાઈ ચીકુભાઈ તરફથી આપે છે. બોલો સામઠીમાં. 501 રૂપિયો સામઠીમાના મંદિરના લાભાર્થી આપે તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલો સામઠીમાં. અમારા જૂના અખાડાના એમ કહો તો કહેવાય અને જૂના મંડળના માણસ એવા શામજીભાઈ ઠાકરજીભાઈ તરફથી 101 રૂપિયા આપે છે. તેના ધારેલા કામ અને મનની મનોકામના સામઠીમાં પૂરી પડે. બોલો રામા. કાનાભાઈ મંગાભાઈ હરિજન જુઓ ભાઈ બધાને આમાં હક છે ભાઈ. 101 રૂપિયા આપે છે સામઠીમાના મંદિરના લાભાર્થી તેના ધારેલા કામ અને મનની મનોકામના સામઠીમાં પૂરી પડે. બોલો રામા. રવિભાઈ કૈલાસભાઈ અમારી દાસી બનેરભાઈ રવિભાઈ કૈલાસભાઈ તરફથી 100 રૂપિયા આપે છે. તેના ધારેલા કામ અને મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી કરે. બોલીએ રામદેવજી. 101 રૂપિયા રામ ભરોસે. હાલો 1100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીર.
સગુણાબેન ના પહેલા મંગળની અંદર જેને દાન દેવો તે દઈ શકાય છે. સગુણાબેન ના પહેલા મંગળની અંદર 201 રૂપિયા આપે છે. બોલો રામા પીર. હરજીભાઈ તિકમભાઈ તરફથી 201 રૂપિયા સગુણાબેન પહેલા મંગળ આપે છે. સામટી માનાલા બાર છે. બોલો સામટી માતા કી જય. ચંપકભાઈ ભોતાભાઈ તરફથી 101 રૂપિયા આપે છે. બોલો સામટી માં. શામજીભાઈ પરસોત્તમભાઈ ધોળકિયા તરફથી 201 રૂપિયા આપે છે. બોલો સામઠી માં. સગુણાબેન ના પહેલા મંગળની અંદર અને સામઠીમાં ના લાભાર્થી રામજી મંદિર વાળું રામાપીર મંડળ નવું મંડળ એના તરફથી 2100 રૂપિયા આવે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. જો ભાઈ આ તો બધાય આપે ભાઈ. તમે વિચાર કરો મંડળના રમે છે મંડળ છે એને એમ કીધું કે મેં હળદરનું મંડળ નવું મંડળ 2101 રૂપિયા આપે છે. શામઠીમાના મંદિરના લાભાર્થે બોલીએ રામદેવજી મહારાજ. 2100 રૂપિયા મોટું રામા મંડળ. મોટું રામા મંડળ એટલે જૂનું એના તરફથી તેના તરફથી શામઠીમાના લાભાર્થે શામઠીમાના લાભાર્થે 2100 રૂપિયા આપે છે. 2100 રૂપિયા આપે છે. બોલીએ શામઠીમા. શામઠીમાના લાભાર્થની અંદર શામઠીમાના લાભાર્થની અંદર ભાઈને એમ થયું કે આ પૈસા ગામના છે અને ગામમાં વપરાય છે. વાહ ભાઈ વાહ. તો રસિકભાઈ રામજીભાઈ રસિકભાઈ રામજીભાઈ 5001 રૂપિયા આપે છે. 5001 રૂપિયા શામઠીમાના મંદિરના લાભાર્થે. તાળી વગાડો બાપા. પૈસા બોલીએ શામઠી અમારા એવા ભાણેજ ભટીઓ નાગલપરમાં હાલ રહેશે. એને એમ થયું શામઠીમાનું મંદિર બનતું હોય ને મારે હું તો ભાણો છું ને પણ મારો અધિકાર છે દેવાનો. તો 101 રૂપિયા આપે શામઠીમાના મંદિરના લાભાર્થે. બોલીએ શામઠીમા. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો શામઠીમા. શામઠીમાના લાભાર્થી અંદર સગુણાબેનના પહેલા મંગળની અંદર 501 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો શામઠીમા. ओम सुरपिताय लंबोदराय सकलाय जगद्विदानाय काननाय गौरी सुताय गणनाथ नमोदे. ओम शंकर वासुदेव ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी सौभाग्य कल्याण सौभाग्य आयुष्मान धनवान पुत्रवान मंडप मध्ये बीजू मंगल वर्तमान हो समयो समोर वर्धता.
લડારે મારી યમુના બેન ના વીરા સમોર વર્તે દાદળ વર્તે બીજું મંગળ વર્તમાનો સોમયો સમોર વર્તે સાવધા કે બીજા બીજા કે બીજા બીજા મંગલિયા વર્તાવો રે બીજે મંગળ સેનો દે દાન દેવાય રે મંગળ સેના દેવાના દેવાય રે તારે મંગળ એ બીજે મંગળ સોનાના દાન દેવાય રે બીજે મંગળ હોનાના દાન દેવાય રે દાન દેશે અડદળ રોડા ગામ રે દાન દેશે અડદડ રૂડા ગામ રે દાન દેશે રમ મંડળ ના બહાળ રે દાન દેશે રામા મંડળ ના બાળ રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે આવી રીતે મંગળ પૂરું થાય રે માયરામાં બીજા મંગળ પૂરું થાય રે રે માયરામાં બીજું મંગળ પૂરું થાય રે ભાઈઓ તથા બહેનો સગુણા બહેનો બીજું મંગળ પૂરું થાય છે જેને દાન દેવો તે દઈ શકાય છે દિનેશભાઈ અબુભાઈ શેખલિયા તરફથી 101 રૂપિયા આપે છે સગુણા બેનના બીજા મંગળ અંદર બોલો સામઠીમાં આતકી જય રવજીભાઈ પીતામર ભાઈ કુમાર ભગત તેના તરફથી 101 રૂપિયા આપે છે સામઠીમાં લાભાર્થે બોલો શ્રી અંબે માતકી જય બધાય માતાજી આવે આમ બધા અને માતા- માતાની જય સગુણાબેનના બીજા મંગળની અંદર 1100 રૂપિયા આવે તેના ધારેલા કામ મનની મનોકામના સામઠીમાં પૂરી કરે બોલો સામઠીમાં માતકી જય સગુણાબેનના બીજા મંગળની અંદર 251 રૂપિયા આવે છે રામ ભરોસે તેના ધારેલા કામ અને મનની મનોકામના સામઠીમાં પૂરી કરે રામદેવજી મહારાજ રાજકી જય 101 રૂપિયા સામઠીમાં લાભાર્થી આપે છે રામ ભરોસે બોલો સામઠીમાં માતકી જય એ હજારો હાથીના વિરાતાની
ત્રીજું મંગળવાર વાળો સમયો ત્રીજા મંગળ દર્શન દાન દેવો દે દઈ શકાય છે. સાંભળી જાઓ. કલ્યાણભાઈ જારામભાઈ તરફથી 101 રૂપિયા સુગુણાબેન ત્રીજા મંગળ તેના ધારેલા કામ મનની મનોકામના સામટીમાં પૂરી પાડે બોલે સામટીમાં બાળકોની હોસ્પિટલ આશાપુરા હોસ્પિટલ બોટાદ. બાળકોની હોસ્પિટલ આશાપુરા હોસ્પિટલ બોટાદ એના તરફથી 501 રૂપિયો. બાળકોની હોસ્પિટલ આશાપુરા બાળકોની હોસ્પિટલ કે જે નવજીવ શિશુ હોય જેને ખબર ન હોય એવા બાળકોને પેટીમાં રાખી અને જીવતદાન આપે એને પણ એમ થયું આશાપુરા હોસ્પિટલ મારે પણ કઈક દેવું જોઈએ. ત્યારે સંતોએ કીધું છે કે જબ તું આવ્યો જગત में जगह से तुम रोई जब तू આવ્યો જગત में जगह से तुम रोई પણ ऐसी करनी कर चले तुम हसे जग रोई. જીવનની અંદર મારે તમારે જીવવાની તો ફરજ છે પણ કંઈક કરી જવાની ફરજ છે, કંઈક કરી લેવું પડે. તો આશાપુરા હોસ્પિટલ તરફથી 501 રૂપિયા આપે છે. આપણે બતાવવા જોઈએ, ખરેખર તાળી પાડવી પડે. 501 રૂપિયા હોસ્પિટલ વાળા આપે. આવા કળિયુગની અંદર હોસ્પિટલ વાળાની એમ કે 501 રૂપિયા મારા તરફથી ડોક્ટરો, તો હું તો એમ કહું તાળીઓથી ગગડાટથી બતાવી પડે. બોલીએ સામઠી માત કી જય. લક્ષ્મણભાઈ નાગલપુર વાળા તરફથી 501 રૂપિયા આપે છે. તેના ધારેલા કામ સામટીમાં પૂરા કરે. બોલીએ સામટી માત કી. એક 151 રૂપિયા રામ ભરોસે આપે છે. બોલો સામટી માત. હવે આ તમે જે 24 કલાકનું આખ્યાન છે એ તો તમે અત્યારે લાઈવ તો જોવો જ છો, પણ 2 દી પછી તમને એમ થાય કે શોખ છે જોવું છે તો તમારા મોબાઈલ ની અંદર સુભા સ્ટુડિયો યુટ્યુબ માં 2 દિવસ પછી આવશે. સુભા સ્ટુડિયો એની અંદર આ યાદ રાખજો સ્ટેશન યુટ્યુબ
સુભા સ્ટુડિયો અને બધા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. 2 દિવસ પછી આવશે. 101 રૂપિયો અમારે અત્યારે મંડપની અંદર જે તમારી સામે લેડીઝ પાત્ર ભજવે એવા ભાવાભાઈ તરફથી, રાજકોટ વાળા તરફથી 101 રૂપિયા આપે છે. સામઠી માઈની મનોકામના પૂર્ણ કરે. બોલો સામઠી માં. ओम सुरदाय लंबोदराय सकलाय सकल विधानाकारणाय गौरीसुताय गणनाथमृते ओम शंकर वासुदेवाय ब्रह्मादाय सदाय विष्णु वेदवाय एवरकनान सवाय स्वान धर्माल पुत्रान मंडप मध्ये चौदह मंगल वर्तमानो सोमय हो रा 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 डोरी खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को जलाया सारी रात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मारी हाथू रही जाने आजू निरा आंबली ने पी पड़ी आंबली ने पी पड़ी जो से પ્રેમજીભાઈ લવજીભાઈ તરફથી અમારા મંડળના માણસ તરફથી 111 રૂપિયા સામઠીમાના લાભાર્થે આપે છે. સગુણ મહિના ચોથા મંગળની અંદર બોલે સામઠીમાં
અનુભાઈ પોપટભાઈ મંડળના માણસ તરફથી 201 રૂપિયા આપે છે. બોલો શામટી માત કી જય. રમેશભાઈ રોજીભાઈ તરફથી 101 રૂપિયા આપે છે. બોલો શામટી માત કી જય. જયસિંહભાઈ દામજીભાઈ તરફથી આ 151 રૂપિયા આપે છે. બોલો શામઠી માત કી જય. ચોથા ચોથા મંગલિયા વરતા સોભાગ ને જોતા જોતા મંગલિયા વરતા સોભાગને એ તે મોસે નાતે દાન દેવા સોભાગ ને ચોથા મંગળ ની જન દાન દેવો દઈ શકાય છે. હાથ કરનારો સોમયો સુખાભાઈ દાનાભાઈ તરફથી 101 રૂપિયો. સામટી મંડળ લાભાર્થી ની અંદર મનીષભાઈ મૂળજીભાઈ તરફથી 101 રૂપિયો. નિલેશભાઈ કાંજીભાઈ તરફથી 101 રૂપિયો. જીવરાજભાઈ કલ્યાણભાઈ તરફથી 101 રૂપિયો. 501 રૂપિયો રામ ભરોસે બધાના પૈસા આવી ગયા.
સામઠીમાં અને રામાપીર બધાની મનોકામના પૂર્ણ કરે. બોલીએ રામદેવજી મહારાજ. રાજ કી જય. હવે બધું પૂરું થાય તો હું ગયો તો અંદર. હા 101 રૂપિયો રામદેવ લાઈટ ડેકોરેશન હળદર અશ્વિનભાઈ ચૌહાણ એના તરફથી 101 રૂપિયો સામઠીમાંના લાભાર્થી આવે છે તેમના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પૂરી પાડે. બોલે રામદેવજી મહારાજ કી જય. 1001 રૂપિયો રામ ભરોસે આવે સગુણાબેન ના ચોથા મંગળ ની અંદર સામઠી માના મંદિર ના લાભાર્થી બોલીએ રામદેવજી મહારાજ. રાજ કી જય. સગુણાબેન ના ચોથા મંગળ ની અંદર એક સાડી ભેટ આપવામાં આવે તેના ધારેલા કામ મનની મનોકામના સામઠી માં પૂરી પાડે. કી જય. સામઠીમાં સગુણાબેન ના ચોથા મંગળ ની અંદર એક બીજી સાડી ભેટ આપવામાં આવે છે તેના ધારેલા કામ રામદેવજી મહારાજ પર કરે. રામદેવજી મહારાજ. રાજ કી જય. સગુણાબેન ના ચોથા મંગળ ની અંદર બ્લાઉઝ બંગડી ચાંદલાનું પેકેટ બક્કલ અને રૂમાલ સગુણાબેન ને અને એક સાડી ભેટ આપવામાં આવે તેના ધારેલા કામ મનની મનોકામના રામદેવજી મહારાજ પર. રામદેવજી મહારાજ. રાજ કી જય. 200 રૂપિયા મુકેશભાઈ નાગરભાઈ તરફથી સગુણાબેન ના ચોથા મંગળ અંદર સામઠીમાં મંદિરના લાભાર્થી આપે તેના ધારેલા કામ મનની મનોકામના સામઠી માં પૂરી કરે. બોલીએ સામઠીમાં. માત કી જય. ओम सुरदाय लंबोदराय सकलाय जगत विदानाय कारणाय गौरी सुताय करुणात नमोदे. ओम शंकर भारत सौभाग्य ब्रह्मा सावित्री सौभाग्य विष्णु लक्ष्मी सौभाग्य.
તારી વેદના હું સમજુ છું બેટા, પણ શું કરું બેટા, એ તો એક કુદરતના હાથની વાત છે. તારે ભાઈ નથી તો મારે પુત્ર નથી બેટા, પણ દીકરી અમીરની હોય કે ગરીબની હોય, દીકરી તો અવશ્ય સાસરે જ શોભે બેટા. માટે રડો નહીં, હૈયે હરમત રાખી અને જે તમારા માતુશ્રીએ શિખામણના શબ્દ આપ્યા તેની સાસવીને સંભાળી હૈયે હરમત રાખી અને વેલડાની અંદર બેસી જાઓ બેટા, વેલડાની અંદર બેસી જાઓ, રડો નહીં બેટા, હૈયે હરમત રાખો બેટા, રડો. આજે દીકરી વળાવતા આનંદને ઉત્સવ હોય. હા મહારાજ, આજે યશસિંહ રાજાનો પુત્ર અતબોલ દીકરી વળાવતા હોય. આતુડાની ધારે રોવે છે. અરે પટિયારો, અરે આસુ મને ઈ વાત ના છે કે આજ મારો કાળજાનો કટકો મારાથી દૂર જાય છે. નહીં અતબોલ નહીં, હરખને દુઃખના આંસુમાં ઘણો ફેર હોય છે. આજ મારા દિલની વાત કહી છે અજમલ. ખુશીથી કહો આજે પડી યાર કાયને અજમલ સાંભળો રે. આજે પોતિયાર નો એકે અજમલ આવો રે. આઈ કહું માર દિલડાની વાત. પડી યાર કાયને અજમલ સાંભળો રે. મારું લાલી માન પોતિયાર નો એકે અજમલ આવો રે. આ જાય દીકરી વળાવતા યો તું નવો રે યારો. આજે દીકરી ઓલાવો સુનાવને યારો. અરે બેટા રડો નહીં, સુગુણા બેટા રડો નહીં, કલ્પના કરો નહીં. સभी પોકાર કરી કે છે બેટા કોઈ સારા વાળા પાસે બેટા રડો નહીં. રડો ને બેટા, રડો. અરે સગુણા સીતાવો બેટા સાગરે. સગરાન જો કામત રંગીના તારા દુઃખના ભાગશે. ના ભાગશે એ ઓલે દ્વારિકા રણ છોડના. જેવા મેં તમને પ્રણામ કર્યા એવા તમે આજ મને ડગો દીધો છે અજમલ. ખબર નથી મને કે આપ પેટના વાંજ્યા દો. અરે પટિયારો, મારા પ્રતાપ સંગનું નાળિયો રાધે એવું નો સ્વીકારે અજમલ. નહીં અજમલ નહીં, પટિયાર પણ આજે નહીં એવું કરે. આજ જેવી તમારી દીકરી છે એવી મારી દીકરી છે અજમલ. પ્રધાનજી, પ્રધાનને પૂછો કે જબ્બાને શું વાર છે. હા મહારાજ, પ્રધાનજીને આપણે પૂછી જોઈએ. બહુ તળાબાન નોકરાય દ્વારકા ગામમાં જાણ લઈને આવ્યા છે, એટલે પ્રધાનજીને પૂછી જોઈએ. ક્યાં પ્રધાનજી? કહો પ્રધાનજી. આજે જાણને જમવાને આપણે કેટલીક વાર ધીરજ રાખો, થોડી વાર લાગશે. ક્યાં વાર લાગે? પ્રસંગ બગાડવાનો નથી. ધીરજ રાખો, બધી વ્યવસ્થા છે. અને પ્રસંગ બગાડવાનો નથી. તમે મને કહો છો અજમલ મારું અપમાન થયું છે. નહીં નહીં પટિયારો, અપમાન નથી. અપમાન રસોઈમાં થોડી વિલંબ છે પ્રધાનજી. હમણાં રસોઈ તૈયાર થશે. રસોઈ નહીં પણ તુના કુળની માંગમાં આજ પટિયારનું અપમાન છે અજમલ. બરાબર છે મહારાજ. પણ કાન ખોલીને સાંભળી લે અજમલ.
ત્યાં સુધી ગોકણ ગઢની માલિપા આપણે ત્યાં પુત્રના પાના નો બતાય નહીં ત્યાં સુધી પઢિયારને ત્યાં સુધી પઢિયારને ગોકણ ગઢનું પાણી અઘરાત કે અજમોલ નહીં પ્રધાનજી આજે વિલંબ ન કરો નહીં મહારાજ અજમલ આપણે ખોટો ન લગાડતા. અરે પ્રધાનજી રોકાઈ જાઓ, હમણાં જમવાનું તૈયાર થઈ જશે. વાટમાં લોજમાં જમી લઈશું. ખોટો ન લગાડતા. મહારાજનું મગજ તેજ છે. આજે તમારા આંગણે દીકરી 15, 16, 17, 18, 19, 20 વર્ષની ઉંમર થઈ ગઈ. ધીરે ધીરે તમે વિદાય કરી છે. હા મહારાજ, અમારા મહારાજા હું કહી દઈશ, કોઈ દી દુઃખના ગાણા નહીં બોલે. જય સૂર્યનારાયણ, જય બાબા કાળજ કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આજ મમતારું જે નવેલું માં એ વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો લૂંટાણો મારો લાડ ખજાનો આજ હું સોતો લૂંટાણો મારો લાડ ખજાનો કવિદાદ કે જોતો આ જાન ગઈ મારી જાન લઈને આજ સુનો માંડવડો કાળજા કેરો કેમ સતી? અરે સતી, હવે રુદનને કલપાટ છોડો. દીકરી ઉંમર લાયક થાય એટલે અવશ્ય પોતપોતાના સાસરે શોધે. માટે હવે રુદન ન કરો, હયું કઠન કરી અને આપ કહેતા કે સગુણાના લગ્ન કરાવી આપો પછી હું જંગલ વિશે જવાની રજા આપું. તો હવે રાજી ખુશીથી મને જંગલ વિશે જવાની રજા આપો. અરે સ્વામીના, હજુ તો દીકરી સગુણાના વેલડા પાદર પણ પહોંચ્યા નથી. આજે એક દીકરી વિદાયનું દુઃખ તો મને છે. એમાં તમે મને છોડીને જવાની વાત કરો છો, પરંતુ સ્વામીનાથ, તમારી વિના પોકળગઢની પ્રજા મને ચેનથી જીવા નહીં દે. મારું કેવું માનો, જંગલમાં જવાની જીદ છોડી દો. અરે નહીં, હું કહું તે માનો સતી, અને ખોટી અટ છોડી દો. જંગલ વિશે જવાની મને રજા. નહીં સ્વામીનાથ, જંગલ વિશે જાશો તો હજારો સંકટ પડશે. તમે કોઈથી ટાઈટ કે તડકા બેઠા નથી. અરે નહીં સતી, અરે હજારો દુશ્મનો સામે કદાપી લડતા મારી પાસે પાણી ન રજાય.
એવા ઘાવથી આજ અજમલ ઉદાસ છે સતી. સંકટની કોઈ મને પરવા નથી. જો કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પડે છે સતી. માટે હઠ છોડી દો અને જંગલ વિશે જવાની મને રજા. અતિલાટ છોડી દો ને છોડી દો સતી. ભલે જંગલ વિશે મને હજારો સંકટ પડે, હજારો કષ્ટ પડે. હવે રાજી ખુશીથી વિલંબ કર્યા વિના જલ્દી મને જંગલ વિશે જવાની રજા. જંગલ વિશે જાઉં છો ભોળાનાથને ચરણે જઈ ભોળાનાથને મારા હાથે એક સંદેશ દેજો. કેવો આપનો સંદેશ છે સતી? સ્વામિનાથ એને કહેજો કે તમે મારા આંગણાની અંદર જગદંબા જેવી ત્રણ દીકરીઓ તો દીધી પરંતુ એક પુત્ર કેમ ન દીધો? અરે સતી, તો કુદરતના હાથની વાત છે. મારાવતી આજનો સંદેશ દેજો. બહુ સારું સતી. હવે રાજી ખુશીથી મને રજા આપો એટલે હું અહીંથી ચાલતો. આજે માથાનો મુગટ સતી તમારી સોપો શિરનો શણગાર માથા કેરો મુગટ સતી તમારી એ જોતા શિરને શણગાર
કહો સતી જંગલ વિશે જાઉં છું ભોળિયાનાથને પ્રસન્ન કરી પુત્રના વરદાન મેળવીને જરૂર જલ્દી પાછા આવજો. બહુ સારું સતી. અરે પ્રધાન, કહો મહારાજ. અરે આ સિંહોરી સમજેરી હું તમને સુપ્રત કરું છું. પણ તેનું બરાબર પાલન કરજો. કઈ રીતે? અરે આપણા રજપૂતોનો ધર્મ છે. અરે સંત સાધુ ગાય બ્રાહ્મણ પ્રાય અસ્ત્રીની દેખભાળ રાખવી આપણા રજપૂતોનો ફરજ છે. હા મહારાજ, ગાયોને ઘાસ, ગરીબોને દાન, પારેવાને ઝાર, સાવચેતીને સંભાળી રાજ સંભાળે છે. જય માતાજી. જય માતા. હે દેખાતા દેવ સૂર્ય નારાયણ, અરે જંગલમાં જતા પહેલા હું તમને વંદન કરું છું. વિનંતી કરતો છું કે કદાચ જંગલમાંથી તપસ્યા કરી હું પાછો આવું કે ન આવું, પણ મારી આ પોકણગઢની પ્રજા જે રીતે હેમખેમ છે ને એને તમે હેમખેમ રાખજો સૂર્યનારાયણ, એને તમે હેમખેમ